સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમો દ્વારા દસાડા તાલુકાના ગેડિયા, ખેરવા અને જેજરી ગામે અસામાજિક તત્વોને ત્યાં ડે કોમ્બિંગ દરમિયાન વીજ ચેકિંગ કરી 1,32,80,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી શ્રી જે ડી પુરોહિત, લીંબડી ડિવિઝનના ડીવાયએસપી શ્રી વિશાલ રબારી, આઈપીએસ શ્રી કરણ કુમાર પન્ના અને શ્રી વેદિકા બિહાની તથા એસઓજી, એલસીબી સહિતના પોલીસ કાફલાએ પીજીવીસીએલની ટીમો સાથે અસામાજિક તત્વોના રહેણાંક મકાનો ઉપર વીજ ચેકિંગ કર્યું હતું, જેમાં 612 મકાનો ચેક કરી 42 જેટલા ગેરકાયદેસર મીટર ઉતારી લેવામાં આવ્યા હતા અને 1,32,80,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે, આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોઓર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોના અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. કાલની જે કાર્યવાહી હતી, અમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને જેજડી ગામ, એ જે 3 ગામ હતા, આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે. 3 ગામમાં લગભગ 80 ના આસપાસ લોકો જેને ઉપર પ્રોહિબિશનના, ગુસ્સી ટોકના અલગ અલગ જે ગુનાઓ હતા, આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે. અને આને અલાવા ટોટલ 692 યાની 700 ના આસપાસ જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે. બજાણા પોલીસ સ્ટેશનમાં જે ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ છે, આના જે મેન આરોપી છે એ તમામ આરોપીઓના ઘરે ગેડિયા ગામમાં પોલીસ દ્વારા અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે. કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે, આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000 જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે. અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42 ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે. કાલના જે ગુસ્સી ટોકના જે આરોપી હતા એ વસીમ ખાન બિસ્મિલ ખાન, હજરત ખાન ઉર્ફે હન્નુ, જસવંત ઉર્ફે જસો, ફિરોઝ અલી ખાન, શરીફ અલાર ખાન ડફેર, સિકંદર ખાન, રસીદા ખાન, અહેમદ ખાન, રોમિઝા ખાન અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી એ ગુસ્સી ટોકના આરોપી હતા. આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતો અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે અને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું. કાલે પીજીવીસીએલની ટોટલ 40 ટીમો અમારી સાથે હતી અને પોલીસની એલસીબી પીઆઈ, એલસીબીની આખી ટીમ અને જે તમામ એએસપી સુરેન્દ્રનગર, એએસપી જે પ્રોબેશનર આવેલા છે એ, આને અલાવા પ્રોબેશનર ડીવાયએસપી લીંબડી, ડીવાયએસપી જે ધ્રાંગધ્રા અને આસપાસના પોલીસ સ્ટેશનના તમામ જે પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની ટીમ લગભગ 200 ની આસપાસ, 200 થી 250 ની આસપાસ જે પોલીસના કર્મચારીઓ પણ આ સાથે જોડાયા હતા અને એક સરસ કાર્યવાહી પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવી છે.